સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત દર્દીઓ માટે આધુનિક સુવિધાઓ ઉમેરતી રહી છે. હવે નવજાત બાળકોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એનઆઈસીયુ વિભાગમાં વિશેષ ઇલેક્ટ્રોનિક સિક્યોરિટી ટેગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ નવજાત બાળકના હાથમાં એક ખાસ ઇલેક્ટ્રોનિક ટેગ લગાવવામાં આવે છે. જો કોઈ અજાણી વ્યક્તિ બાળકને હોસ્પિટલની બહાર લઈ જવાનો પ્રયાસ કરે અને એક્ઝિટ પર લગાવવામાં આવેલા સેન્સર સુધી પહોંચે તો તરત જ સાયરન વાગી ઉઠે છે અને સમગ્ર સ્ટાફ એલર્ટ થઈ જાય છે, જેથી બાળકને સુરક્ષિત રાખી શકાય અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને સમયસર અટકાવી શકાય. આ નવી હાઈટેક વ્યવસ્થાનો આજે હોસ્પિટલમાં જીવંત ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાણી. સ્ટેમસિલ બિલ્ડિંગમાં એનઆઈસીયુ છે. એનઆઈસીયુમાં બાળકોની ચોરી ન થાય એ ઉદ્દેશ્યથી એનઆઈસીયુના એક્ઝિટ પર RFID મશીન લગાડવામાં આવ્યું છે અને જે બાળકો દાખલ છે એમના કાંડા પર ટેગ લગાડવામાં આવશે, જેથી કરીને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એ બાળકને બહાર લઈને જાય તો તરત જ બીપ વાગવા માંગશે અને સિક્યુરિટીને અલાર્મ મળે અને જેથી કરીને આવી નવજાત શિશુઓની જે ચોરી હોય એને અટકાવી શકાય. હા, ઇલાજ સાથે આ સુરક્ષા પણ જરૂરી છે. આ બહુ ગંભીર ઘટના છે. કોઈના બાળકની જે ચોરી થાય તો એ ન ચાલે. એના માટે હજી પણ બીજી વ્યવસ્થાઓ કરવાની છે, જે બીજા ગેનેક કે પોસ્ટનેટલ વિભાગમાં પણ લગાડવાની જરૂર પડશે. ત્યાં પણ હજી એ મશીનની સુવિધા ઊભી કરવામાં આવશે.